નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું વત્સલ। એમએલએ રિપોર્ટ કાર્ડની શરૂઆત કરીએ અને વાત કરીએ તો એમએલએના રિપોર્ટ કાર્ડમાં આજે વાત કરીએ ફિલ્મ અભિનેતા અને ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાની। છેલ્લા 5 વર્ષથી ઈડર માટે હિતુ કનોડિયાએ કરેલા કાર્યો અને તેમની કામગીરીના લેખાજોખા પર એક નજર કરીએ। શું કહે છે ઈડરની જનતા અને કેવો છે જનતાનો મિજાજ, જોઈએ આ રિપોર્ટમાં। એમએલએના રિપોર્ટ કાર્ડમાં આજે આપણે વાત કરીશું ઈડરની। હા, એ જ ઈડર જે ઈડરિયા ગઢ તરીકે પણ ઓળખાય છે। ઈડર એક જમાનામાં રાજા રજવાડાઓનું રાજ્ય હતું। વર્ષો પહેલા ઈડર ઇલવદુર્ગ નામે પણ ઓળખાતું હતું। વેણીવંશ રાજે ઈડર રાજ્યની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે। ગુજરાતના ઈશાન ખૂણામાં આવેલા ઈડરે પોતાનો ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો આજે પણ સાચવી રાખ્યો છે। પ્રાચીન મંદિરો, ખંડેરો, શિલ્પ સ્થાપત્યોની મૂર્તિઓ, સુશોભિત વાવ, કુંડ અને તળાવ નગરની સુંદરતામાં વધારો કરે છે। આ તો થઈ ઈડરના ઇતિહાસની વાત, પણ હવે નજર કરીએ ઈડરની રાજકીય સ્થિતિની। ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે સાબરકાંઠાની ઈડર બેઠક મહત્વનું સ્થાન ધરાવે છે। ઈડર વિધાનસભા એસટી અંતર્ગત અનામત બેઠક છે। ઈડરને ભાજપનો ગઢ કહો તો પણ નવાઈ નથી, કેમ કે અહીં 1980 બાદથી ભાજપનો દબદબો રહ્યો છે। ઈડરના ધારાસભ્ય અંગે વાત કરીએ તો 2017માં ભાજપમાંથી ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયા ઈડર બેઠક પર ચૂંટણી જીત્યા હતા। હિતુ કનોડિયાએ રાજકીય સફર 2012માં શરૂ કરી હતી। 2012માં કડીમત વિસ્તારથી ચૂંટણી લડ્યા હતા, પણ ત્યાં હારનો સામનો કરવો પડ્યો હતો। જો કે 2017માં હિતુ કનોડિયા 15,813 મતે વિજેતા થયા હતા। હિતુ કનોડિયાએ કોંગ્રેસના ઉમેદવાર મણિભાઈ વાઘેલાને હરાવી ઈડર બેઠક કબજે કરી હતી। સાબરકાંઠાની ઈડર બેઠક પર 1980 બાદથી ભાજપનો દબદબો છે। રમણલાલ બોરા ઈડર વિધાનસભા પર સતત 5 વખત વિજેતા બન્યા છે અને ગત ટર્મથી હિતુ કનોડિયા ઈડરના ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે। કલાકાર તરીકે ભલે લોકો હિતુ કનોડિયાને પસંદ કરી રહ્યા હોય, પણ ધારાસભ્ય તરીકે હિતુ કનોડિયા વિરુદ્ધ જનતા રોષ ઠાલવી રહી છે। જનતાનું માનીએ તો હિતુ કનોડિયા ગાંધીનગરમાં રહે છે, જેથી ઈડર પર ધારાસભ્યનું ઓછું ધ્યાન રહે છે। ધારાસભ્ય જનતાને મળવાનો સમય પણ નથી આપતા કે ન તો લોકો રજૂઆત કરી શકે છે। રમણલાલ વખતે મંજૂર થયેલી હતી ગેસ લાઈન ગામમાં, શહેરના વિસ્તારમાં અંદર હજી એ ગેસની લાઈન આવી નથી। બાયપાસની સમસ્યાનો જબરજસ્ત પ્રોબ્લેમ છે। ગાયોની ટ્રાફિકની સમસ્યાનો હલ નથી, કોઈ પાર્કિંગની જગ્યાઓ નથી। આ માર્કેટો બનાવ્યા છે અને કોઈ રજૂઆત કરીએ છીએ પણ કોઈ સાંભળતું નથી। ઈડર ગઢ મામલેમાં એવું હતું કે જ્યારે સરકારે એના પર્યટન ખાતામાં આપી દીધો વિજયભાઈ રૂપાણી વખતે, તો હું કહું છું કે સરકારે એ પર્યટન ખાતામાં આલ્યા પછી આ ફરી પાછું માલિકોને સોંપી દીધું, તો કયા આધારે એની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી? કરોડો રૂપિયા ગ્રાન્ટ મંજૂર થઈ હતી। ધારા સાહેબને રજૂઆત કરી તો એમને બંધ કરાયું અને ફરી પાછું ચાલુ થઈ ગયું છે ખનખનીજનું, બરાબર। ધારાસભ્ય બનતા પહેલા હિતુ કનોડિયાએ ઈડરવાસીઓને વચનોની લાહણી કરી હતી, જેમાં ટ્રાફિક સમસ્યા દૂર કરીશું, વર્ષો જૂની બાયપાસની માંગ પૂર્ણ કરીશું, પશ્ચિમ વિસ્તારમાં પીવાના પાણીનું કાયમી સમાધાન, વડાલીના પાણીથી વંચિત ગામોમાં પાણીનું કાયમી ઉકેલ, સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવી, ઈડરમાં જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ લાવીશું, ઈડરિયા ગઢ પર વૃક્ષારોપણ કરી હરિયાળું બનાવીશું, ઈડરને પ્રવાસધામ બનાવવાનું વચન, રાણી તળાવ સહિતના મોટા તળાવમાં નર્મદાનું પાણી નાખવું, ઈડરમાં ચાલતા ખનન અટકાવવાનું વચન, સિંચાઈના પાણીનો હલ લાવવો, બિયારણ હબ તરીકે વિકસાવવું, ગેસની પાઇપલાઇન, પાર્કિંગ વ્યવસ્થા જેવા અનેક વચનો આપ્યા હતા। જો કે આ વચનોમાંથી મોટાભાગના વચનો હિતુ કનોડિયાએ પૂરા કર્યા નથી। ત્યારે ઈડરની જનતા શું કહી રહી છે ધારાસભ્ય વિશે, તે પણ જાણીએ। હું મારા વિસ્તારની વાત કરું તો સાબલવાડ, ભવાનગઢ, ઉમેદપુરા, રતનપુર આ વિસ્તારની અંદર અમારા સિંચાઈના પાણીની સાહેબ ખૂબ પરિસ્થિતિ વિકટ છે। આજે લગભગ કૂવાની અંદર 5-5, 10-10 મિનિટ પાણી ચાલે છે। અંડરગ્રાઉન્ડ કેનાલ લાવો યા ગમે તે કરો, પણ અમને સિંચાઈના પાણીના પ્રશ્નો અમારે દૂર કરો। પણ ચાલુ ધારાસભ્ય
માનનીય હિતુભાઈ કણીરે કલાના જીવ છે, એમને ઇજ્જત કરું છું, એ મારા પરમ સ્નેહી મિત્ર છે, પણ એ કલાના જીવ હોવું એ જુદી વસ્તુ છે અને અહીં તળિયામાં લોકોનું કામ કરવું એ જુદી વસ્તુ છે. ધારાસભ્યનું પોતાનું અહીં કોઈ રહેઠાણ નથી, અહીંયા તે રહેતા નથી. સૌથી વધુ કોઈ નિષ્ક્રિય ધારાસભ્ય હોય, અહીં કોઈ કામગીરી આયા ગયા. ભાઈ, આ કોઈ એવું પ્લેટફોર્મ નથી, અહીં નાચવા ગાવાનું કોઈ સાધન નથી, અહીંયા લોકોના કામ કરવાના છે. કામ કરવું હોય તો અહીંયા રહેવું પડે, અહીંયા તમારું રહેઠાણ હોવું જોઈએ. એમએલએના રિપોર્ટ કાર્ડમાં હિતુ કનોડિયાએ વાપરેલી ગ્રાન્ટ પર નજર કરીએ તો હિતુ કનોડિયાએ ઈડર વિધાનસભાના 200 થી વધુ ગામડાઓમાં 5 વર્ષમાં 4.25 કરોડની ગ્રાન્ટ વાપરી છે. 293 જેટલા નાના મોટા કામોને મહત્વ આપવામાં આવ્યું છે. સીસી રોડ, બ્લોક અને ગટર લાઇન જેવા 1 લાખથી 2 લાખના કાર્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ચૂંટણી વખતે મોટા વાયદાઓ કર્યા બાદ ધારાસભ્ય સ્થાનિક લોકોને મળવાનો પણ સમય નથી આપતા. મત મળ્યા બાદ નેતાજીએ ચહેરો પણ ન બતાવ્યો હોવાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ત્યારે કોંગ્રેસના મોંમાં પાણી આવી રહ્યું છે. કોંગ્રેસ આગેવાનોનું માનીએ તો આ વખતે ઈડરમાં કોંગ્રેસની જીત પાકી છે. જોકે આ મામલે ઈડર ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ વિકાસના કાર્યો થયા હોવાનો દાવો કરી રહ્યા છે. ઊંડીને આંખે વળગે એવું એક પણ કામ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીએ કર્યું એવું લાગતું નથી. કેટલાય સમયથી બાયપાસનો પ્રશ્ન હોય કે બીજા પીવાના પાણીની સમસ્યા હોય, સિંચાઈના પાણીની સમસ્યા હોય, અહીંયા જીઆઈડીસીની વાત હોય, ઇન્ડસ્ટ્રીઝની વાત હોય, બેરોજગારોને રોજગારી આપવાની વાત હોય, અહીંયા આ જે કેપિટલ હબ તરીકે હું ગણું તો અહીંયા આ જે બિયારણનું એક માર્કેટ આખા દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે ઈડર. અને ઈડરના ભૂતકાળના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આને બિયારણના હબ તરીકે વિકસાવવાની વાતો કરેલી ભૂતકાળમાં, અને એમઓયુ પણ થયા છે, એવી પણ ભરમાઈ અને પ્રજાને ભોરવી અને છેલ્લા 32 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ઈડરમાં શાસન છે, છતો પણ ઉડીને આંખે વળગે એવો કોઈ વિકાસ ઈડરની અંદર થયો હોય એવું લાગતું નથી. યુવાનોને રોજગારી મળી શકે એવી કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ અહીંયા નથી આવી, જે 32 વર્ષના શાસનમાં નથી આવી. હું તો એવું કહું છું કે કલા ક્ષેત્રે કામ કરતા ભાઈ શ્રી ધારાસભ્ય કલા જગતની અંદરથી પણ કંઈક સારી રોજગારી મળે એવું પણ આ વિસ્તારમાં કંઈ કરી શક્યા નથી. પ્રજામાં ચોરે અને ચોટે ચર્ચાનો વિષય છે કે ગાયક કલાકારને ચૂંટી અને પ્રજાએ પોતે ભૂલ કરી હોય એવો એમને અહેસાસ થઈ રહ્યો હોય એવું મને લાગે છે. હાલ તો ભાજપ કોંગ્રેસ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. બીજી તરફ ઈડરની જનતા ધારાસભ્યએ છેલ્લા 5 વર્ષમાં કરેલા કામકાજનો હિસાબ લગાવી રહી છે. ત્યારે નેતાની કામગીરી લોકોને કેટલી પસંદ આવી છે તે તો ચૂંટણી બાદ જ જાણી શકાશે. સંદીપ પટેલ, વીટીવી ન્યૂઝ, ઈડર.